નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં રિક્ષા પર ઐતિહાસિક વારસો દર્શાવવાના કામ સામે ખર્ચ અને ગુણવત્તા અંગે સવાલો। CSR ફંડમાંથી એક રિક્ષા પાછળ ₹70,000ના ખર્ચનો દાવો। વાસ્તવિક કામગીરી ₹15,000 જેટલી હોવાનો રિક્ષા એસોસિએશનનો આક્ષેપ। વડનગર તારીખ 11 ઓગસ્ટ 2026। ઐતિહાસિક નગરી વડનગરના સમૃદ્ધ ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોની જાણકારી લોકો સુધી પહોંચાડવાના હેતુથી રિક્ષા ઉપર વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું કામ કરવામાં આવી રહ્યું છે। જો કે આ કામગીરીને લઈને હવે રિક્ષા ચાલકો અને રિક્ષા એસોસિએશન દ્વારા કામના ખર્ચ, વપરાતી સામગ્રી અને ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ CSR ફંડમાંથી એક રિક્ષાના મોડિફિકેશન અને ઐતિહાસિક સ્થળોની માહિતી દર્શાવવાના કામ પાછળ આશરે ₹70,000નો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવે છે। બીજી તરફ રિક્ષા ઉપર કરવામાં આવેલી કામગીરીનું વાસ્તવિક મૂલ્ય આશરે ₹15,000 જેટલું જ હોવાનો આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે। એસોસિએશન દ્વારા માત્ર ખર્ચના આંકડા જ નહીં પરંતુ રિક્ષાઓ પર કરવામાં આવેલા મોડિફિકેશન, વપરાયેલી સામગ્રી, ફિનિશિંગ અને સમગ્ર કામગીરીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। જો એક રિક્ષા પાછળ ₹70,000 જેટલો ખર્ચ કરવામાં આવતો હોય તો તેની સામે કામની ગુણવત્તા અને ફિનિશિંગ પણ તે પ્રમાણમાં ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વડનગરના ઐતિહાસિક વારસાને રિક્ષા મારફતે લોકો સુધી પહોંચાડવાનો વિચાર આવકારદાયક છે અને આ વિચારોનો કોઈ વિરોધ નથી। જો કે આ કામગીરી માટે વપરાતા CSR ફંડનો પારદર્શક અને યોગ્ય રીતે ઉપયોગ થાય તે જરૂરી છે તેવી તેમની રજૂઆત છે। ખર્ચની વિગતો જાહેર કરવાની માંગ રિક્ષા એસોસિએશન દ્વારા સમગ્ર કામગીરી અંગે સ્પષ્ટતા કરવા માટે સંબંધિત તંત્ર સમક્ષ વિવિધ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। તેમાં દરેક રિક્ષા પાછળ થયેલા ખર્ચની વિગતો, વર્ક ઓર્ડર, બિલો, ચૂકવણીની વિગતો, વપરાયેલી સામગ્રી તથા કામગીરીની ગુણવત્તા અંગેની માહિતીનો સમાવેશ થાય છે। એસોસિએશનનું કહેવું છે કે જો CSR ફંડમાંથી મોટી રકમ ખર્ચવામાં આવી રહી હોય તો કામગીરીમાં ગુણવત્તા જળવાય અને ફંડનો યોગ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત તંત્રની છે। હવે રિક્ષા ચાલકો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો બાદ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર કામગીરીની તપાસ કરવામાં આવે છે કે કેમ અને એક રિક્ષા પાછળ ખરેખર કેટલો ખર્ચ થયો છે, કામ માટે કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે તથા કામગીરીની ગુણવત્તા નિર્ધારિત માપદંડ મુજબ છે કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા ક્યારે થાય છે તેના પર સૌની નજર છે। નોંધ ₹70,000ના ખર્ચ ₹15,000ની વાસ્તવિક કામગીરી તથા ગુણવત્તા અંગેના આંકડા અને આક્ષેપો રિક્ષા એસોસિએશન, રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવેલા દાવા પર આધારિત છે। આ બાબતે સંબંધિત તંત્ર કે CSR ફંડ સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજો ચકાસણી ઉપલબ્ધ થયા બાદ જ અંતિમ હકીકત સ્પષ્ટ થઈ શકશે। આપણે વડનગર ઓટો રિક્ષા એસોસિએશનના અમારા બધા ડ્રાઈવર મિત્રો છીએ અમે। તો ટુરિઝમ તરફથી વડનગરની રિક્ષા 120 રિક્ષાઓને મોડિફાઈડ કરવા માટેનું આખું એક આયોજન કરેલું હતું। તો જેમાં અમારે સૌ પ્રથમ મિટિંગ થઈ નગરપાલિકાની અંદર। તો નગરપાલિકાની અંદર અમને એનો ડેમો પણ બતાવવામાં આવ્યો સાહેબ દ્વારા અને અમે એ ડેમો બતાવ્યા પછી અમે બધા ડ્રાઈવરો એ નક્કી કર્યું અને એ વખતે ₹1,05,000 જેટલાનો ખર્ચ થશે એટલે ₹5,000 ડ્રાઈવરે કાઢવાના રહેશે એ બાબતની પણ ચર્ચા થઈ હતી। અમે લગભગ 30-35 જેટલા ડ્રાઈવર મિત્રો હતા અને અધિકારીઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા। પછી અમે બધાએ નક્કી કર્યું અને નક્કી કર્યા પછી અમે રિક્ષાઓનું નામ નોંધવાનું ચાલુ કર્યું અને રિક્ષાઓનું નામ નોંધીને બધું કમ્પ્લીટ થઈ ગયું। એની PDF ફાઇલ બનાવી અમે અધિકારીઓને મોકલી અને રિક્ષાઓનું કામ પણ ચાલુ થયું મોડિફિકેશન કરવાનું। અને જ્યારે મોડિફિકેશન કરવાનું કામ ચાલુ થયું એ વખતે અમને ખ્યાલ ઓછો હતો કે અમે તો ₹1,05,000 સમજતા હતા, કારણ કે જેવી રીતે આપણી વડનગરની અંદર જે મકાનોની સ્કીમ ચાલે છે કદાચ એ રીતની સ્કીમ પણ હોઈ શકે, અમારો અંદાજ એવો હતો। એના પછી જ્યારે રિક્ષાઓ મોડિફાઈડ કરવા માટેની અમારી મિટિંગ થઈ ત્યાં આગળ અમે રિક્ષાઓ બતાવી કે અમારા જોડે સાહેબ આવી કન્ડિશનની રિક્ષાઓ છે તો તમે આવી રીતની કરવી પડશે। તો સાહેબે કીધું કે આપણે આ રિક્ષાઓ મોડિફાઈડ નહીં થઈ શકે, કારણ કે એનું સમારકામ જે નીચેનું તળિયુંનું સમારકામ હોય, લુહારી કામ, એ કે આપણે નહીં થાય। પછી જ્યારે અમને ખબર પડી કે ગવર્મેન્ટે ₹70,000 પાસ કરેલા છે એક રિક્ષા પાછળ અને પછી ₹1,000 ઉપર 5,000માંથી ₹1,000 ડ્રાઈવરે આલવાના, એવી રીતેનું અમે સાંભળ્યું।
તો જ્યારે 70,000 રૂપિયા જો ગવર્મેન્ટ ફાળવતી હોય તો 70,000ની અંદર જેવી રીતે અમને મોડિફાઈડની અંદર જેવી રિક્ષા બતાવી જે પ્રમાણે અધિકારીઓએ, તો એવી જ રિક્ષા એ 70,000ની અંદર કમ્પ્લેટ બની જાય. 2 લાઇટો, પાછળની ચેચીસ નવી આવે, આગળની ચેચીસ નવી આવે, 2 લાઇટો વાળી દરેક રિક્ષાઓનો રૂપ એક જ ટાઈપનું અને એક જ સરખી એવું થઈ શકે છે 70,000ની અંદર. તો જ્યારે અમે વડનગર ડેપોની અંદર જ્યારે મોડિફાઈડ કરતા હતા રિક્ષાઓને, જ્યારે કામ કરતા હતા, ત્યારે અમે એ રિક્ષાઓ જોઈ. અમે દરેક ડ્રાઈવરો ત્યાં આગળ મુલાકાત એ લોકોની લીધી તો કલર મારવામાં આવતો હતો. એની અંદર કોઈ બી વસ્તુ હોય તો એને અલગ પાડીને નતા કલર મારતા, સીધો ગાડી ઊભી રાખી અને એને અંદરથી ને બહારથી સીધો કલર મારી દેવામાં આવતો હતો. અને પછી સ્ટીકરો લગાવવામાં આવતા હતા અને એ બી સ્ટીકરો ફેવિકિકથી કે કોઈ એવા કેમિકલથી ચોંટાડવામાં આવતા હતા. અમે અમારી સમક્ષ રૂબરૂ જોયું અમે અંદાજ કર્યો કે જો 70,000ની અંદર આ જો કામ થતું હોય તો આ કામ એ 70,000ના યોગ્યતાપૂર્વક છે નહીં. કારણ કે અમારે તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર દ્વારા જે કામ આપવામાં આવ્યું છે અને જે રીતે પૈસા ફાળવવામાં આવે છે અમારા ગરીબ રિક્ષા ચાલકો માટે, તો અમે એ 70,000 યોગ્ય જગ્યાએ વપરાય અમારા રિક્ષાઓની અંદર અને 6 મહિના નહીં પણ 6 વર્ષથી પણ વધારે એ રિક્ષાઓ ચાલે એવું અમારા ગરીબ રિક્ષા ડ્રાઈવરોનું કહેવું છે.